હા હેડફોન કેમ આમ પગ આવી રહ્યા છું હું આ હેડ તો શું હાથની હેડ છે પાછી એ જગ્યા હારી છે ને ભાઈ ઈ જઈને છે તાન હેડો દેખ છે આપણે બે જણા હેડો પેલો તો ખેતરમાં વાકો પડી રહ્યો છે કોણ થયો તો હવે નથી કરતો એને શું ખબર પડવાની છે કે આપણે હોય છીએ એ તો આપણે બે છે હો અને હાથવી ઉતર છે પાછી એ હા એ પડી ગઈ પાછી નહીં પડું તાન હું તો ઉપાડ્યો નહીં એક ઉતર એ હા તાન આપણે બે છે ચાલ જગ્યા એ કે જલ્દી ખબર પડી જાય તો પાછી હમણાં મારા હમણાં ટાઢા કરી નાખશે આપણે બે છે ઓ બેસી બેસ આ બેહું ને હાય બેસ કોણ તો હું કરે છે તે કોણ તારે અને શેતરમાં છે તારે ખેતર મોકો પડી રહ્યો છે ઓહો સારું લે તાન તારા ટાઈમ મળે તો સારું થયું હું ટાઈમ ગાડી લાવ્યો કે ફલા જઈ લે તો મળતા હું તો ખરી અરે હું કહું છું આ ક્યાં હું ખોસ હતી તઈ આ માં તો રોજ પાકો ના બેલે બીજો કોઈ ભાળતો જ નહીં દાડો દાબેલી ખવડાવે છે તારે અરે તો દાડો હું દાબેલી ખવડાવતો હોય છે તારે કોઈ દાબેલી પકોડી બે વસ્તુ લાવા અત્યારે અમોતાના ફૂલી ગયો છો તો એ તારો તાર હું હોય તો નક પૂરો છું અંદરથી ઓ લાકો આ તો જાડો ભંગ કરી નાખ્યો ને પકોડો ખવડાવીને આખો ના પકોડી લાવ ચાર જતા હા તારો આ છોકરાઓ કરે છે તારો છોકરો ઘેર મજામાં છે કે હવે એકદમ હા અને કોઈ વાયુ છે કે નહીં કોઈ ન્યાય વાયુ હું વાયુમાં ફર્યો માં ફળ્યો ને કાપા આયા ઓહો તો હું તો જલસા છે ટમાટા જલસા એટલે એકદમ હા? જલસા ખુશી હા હું ગમું છું કે કાપા છે એટલે તો આવીશ હોય કણ હા શું કઈ ઓ એટલે હા સારું લે તાર હું તો કહું નહીં ગમતી હોય એકદમ આજો કો હા? ખોટું નહીં બોલતી કે છે કોણ ને તાને પછી ઝઘડો નહીં કરે કે પાડી જાય તો કોણ જો કરશે તો તઈ પડશે બધું તું પાછી પણ ફરી ના જતી એટલે નહીં કરું તો ઓહો પાછી ને કે મારા લમણા તારા કઈ નાખી નહીં કરો હા નહીં કરો હો ઓહા સારું યાર તાન શું કરશો મૂક્યો કોઈ નહીં ઘેર બાજુ જવું છે હા જી હેડ હેક તાન હેડ હેડ રાગ રાગે હેડજે પાછી એ હારું અને મેળામાં તૈયાર થઈ જજો એકદમ તૈયાર થઈ ઓહો, પાછી. હું સ્ટેશન પર તો આવજી હો સ્ટેશન પર હું ગાડી લઈને આવું હા તો ગાડી લઈને આવજી હો સ્ટેશન પર આમ ફોન કરો તું આવી જજે એમાં તારા થઈ જાય ઓહો અને લુગડો હારો પહેરજે પાછી આ એકદમ નો ઓહો પેલા પાછી આમ શોભી જોવાનું ગાડી હો હા હા ઓહો એવું હો સારું યાર તાન વધે ને રસ્તા રસ્તા આ પથરા છું પાછા હા 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 મેળામાં તો લઈ જાય પછી ડોશીનું હારું હારું ખવડાવું પણ તો પકોડી દાબેલી જ ખવડાવવા કોઈ દાબેલી બીજું હું તો બધું ખવડાવો કોણ ખવડાવો આઈસ્ક્રીમ ખવડાવો એ હવે તો જબ્બર કામ ભાવ પર હું તો એવું જ ખવડાવો આ મારે એવું જ ખાવું પણ તો બધા દાબેલી ને પકોડી ભારી ગયો પછી તાણે આ વસ્તુ જ લઈને હું તો હારું હારું ખવડાવો તને હારું? મફળીઓ ખવડાવો ને તાણે પેલી મુક્કી ખવડાવો ધોળી ધોળી ઘડી ગઈ ઓહો ગાવા દે ને બાવા ને બસ તાન લે હાલ તાન વાપરી છે કે હા બોલો તો તું મારે પ્રેમ તો કરે છે પણ પેલા કંધાથી બીવાતી જ નહીં કે ના એ બી હતું ઓહો પાછી બીવાતી ના ના બી ઓહો હું તો હારું ગાડીમાં બાડીમાં તને ફેરવું હોય કોઈને તને કદી ગાડીએ નહીં બતાવી હોય ના તો રોજ જો જાય હેરથી લઈને જાય તાર પછી એ મોર ઓમાં બેસે છે કે હવે થાક્યા હું તો ના આપણે બે થાચી ગયો હું તો થાચી ગયો હાલ જબ્બર થાચ્યો હું તો આય તું થાચી છે મને થાક લાગે થોડો તે લાગે જ કે પણ શરીર મોડું હાથીને બચ્ચા જેવું કર્યું છે એટલે પછી પણ આ રોજ દાબેલ પકોડ ખાકે સારે હું દા હોય હોય દાળો પકોડો ને લપોડો ને બધું આવું ના હોય કે હવે કે હારું હારું ખવડાય કે અરે બહાર કઈ ભાજી પર લાવતો જ નહીં રોધીને હાલવાનું જ નહીં ને એટલે ખબર પડે હું કહું છું હું મેળામાં આપણે ફાઇનલ જવાનું છે અલ્યા આ મારું હારું કોણ બેઠું અલ્યા આપણા પાસે ફાઇનલ યા તો પનાકા ઘેરથી ડોસી મૂકું ને લ્યા હાલ ખાવું યા આખો દાડો મેં શંભુ કાકો ઊંઘાઈ ઓહો શું કર્યું લે બે જણા રે પાછી હા કા ડોસી તારે ટોટિયા પગાવું કે નહીં હા હાલ કોના કાકા સમાચાર આલું હા હાલ જ કહો હા ખાતું હા મારા હા તું આટલી ઉંમરે એવું કરી લે હાલ જ તારા ટોટિયા પગાવું શું ખાવાનું આ પેલી ગોળ ગોળ ફારા ને આતે હા એ હવે છે તું ઓ મને બે હો હા હો ને એમાં તો મજા આવે પાછી જે મજા આવે ઓ મને તો ચક્કર આવે છે એમાં તો અને આપણે બેહો પડશે બે જણા બેસ્યું તારે તો મને ચક્કર આવે છે તાર પકડવો પડે મને પણ ના ચક્કર તો મન મને તો સારું કોણ જોતો મારી ડોસી અંગાત તો ચક્કર આવતા હતા એ પોર છોડી વાત હતી આપણે બેહો વાત અલગ છે મને તો ઉલટીઓ થતી હતી ના તો માં ખાજવન થતી છે સારું શું કહેશો તારા હું અલ્યા કોના કાકા શું છે લ્યા અલ્યા કોના કાકા હું થયું અલ્યા તમારી ડોસી તો પેલી રાસ લીલા કરે છે હું થયું પાછું
પેલા શંભુડાની આગળ રાજીરા કરે અરે, મારી ડોશી તો સાચો ઘેર તમે, છે. સાચો તમે, મારા બરોબર. પાછી ઘેર સમજ થઈ છે. અરે ના ના મેં ધોનથી જોયું જોયું કમ્પ્લેટ. તમે ફોન કર્યો તો ફોન ના લાગ્યો ફોન તો મારા રિચાર્જ પટી ગયું છે. બોલો. તમે હેડો હેડો નગર એવું તમને ખબર પડે. હા, હેડો. આ તો ડોશી તળિયો તોડી નાખું હું. આ તો અરે, તમે ઘણા જોવો તો- તારે મેં ગઈ કાઢ નાખું ઓ એને. ભેરો ભેરો ચોટી ચોટી બેઠો હું. એ હું તું જા. ઓ અરે, ચોટી ચોટી અત્યાર બેઠો સુધી તો મને ચોટી ચોટી હજી એવું રાખી નહીં. કદી તમારા ઘર બેઠો પણ જલ્દી દોડો તા, દોડો, દોડો. હું કહું પેલા આપડે એરંડા વાળા આય સાલ લેવા પૂરો જ છે આ તો હું તને સાલ લેવા મારો ભાઈબંધ જ ને મારો ભાઈબંધ જ છે. એક વાગે આવી જજે પાછી ભૂલતી ના. અરે ડોશી, તું ડોશી પકડજે. મારી હારી ડોશી આપણા સંપૂર્ણ અંગત ઉંમરમાં તમે આ હું કરી બેઠી છે તું. આટલી ઉંમરમાં તને આ બધું ક્યાંથી ઘી બધું? શેમ્પૂ તો લાવો. ખબર પડે આટલી ઉંમરમાં તો હું આવું કરે છે. હું ખવડાવ્યું નહીં. હું વધુ ખવડાય તને કેવું નહીં રાખી મુઈ. ડોશી આવી રીતે પગલો ના પડવાનો. કોઈ ના પડે ડોશીને. કરું અમે ગુલ અરે પણ આટલી ઉંમરમાં શરમ આવે છે, ખબર પડે છે કે શેમ્પૂરા ગાંઠ લફડું કરી મેં હા 70 વર્ષો ડોશી થોડી સુધાર 70 વર્ષો હું એના માટે જેટલું કરું છું બધું એ કામ કરું છું મારા યાર. કાકા મને ખબર તમે હું નહીં કર્યું એના માટે ડોશી, આ હું ચાલતું છે યાર આટલી ઉંમરમાં આ શેમ્પૂરા ગાંઠ લફડું કરી મેં ડોશી તને ખબર નહીં પડતી આટલી ઉંમરે ધંધા ના કરે આપડા આવો પાછા આવો પાછા હું કરીએ અને પાછા. કરીએ કોનું ઓલા બહુ તોડ કરવો પડશે આ વાત તોડ કરવો ભાઈ શેમ્પૂરા તારા આવું લફડું ચાલતું ચાલે છે કે મને બેહો કાકા બેહો શાંતિથી બેહો તોડ કરવો પડશે આ વાતમાં. તને બેહો. ખબર પડે છે ડોશી? એ ડોશી. આટલી શરમ નહીં આવતી તને? આટલી ઉંમરમાં છોકરા પરણાવી દીધા હવે તો. છોકરાની ભાઈ આવી ઘરમાં ખબર નહીં પડતી તને શંભુડો બેઠો પણ મને તો હિંમત લાગે કે લફડું ચાલે છે ઓને. ગમે જેવો બે હા પણ તારે ધ્યાન રાખવું પડે તો ખબર પડે છે કે નહીં. ડોશી, આટલી ઉંમરમાં તને ખબર નહીં પડતી. જ્ઞાનભાઈ મને લઈ લેવો ઘેર. કોના ઘેર જઈને તળિયે તોડી નાખું હું. કોના ઘેર? આ છોકરા સીધા કરશે ઓને તો. છોકરા સીધી કરશી અને પણ આ ડોશી સુધરે નહીં. આ તો એક વખત થયું, બીજા વખતે થાય પાછું. કાકા કાલે ફેર કરાયો તારા તો શંભુરાનો વિશ્વાસ છે. શંભુરાનો વિશ્વાસ નહીં. શંભુરો ફેલ છે પણ મને તો એવું લાગે કે ડોશી હું કેવું રાખતો હતો તને. મને તો તો હશે જોઈએ ખોટું તાના હશે મને નથી જોયું ને. હા એ ખોટું હા ડોશી હાજી પણ તાર કેવું હતું તાન? કેવું નતું તાન? કેવું હતું ડોશી? પણ મને તો એવું લાગે કે લે હાલો, પછી બીજું કોઈ કરવું નહીં. ફોન તો શેતરમાં જ કામ કરાવવો પડશે. હેતરમાં જ ઓગા પાડી નાખો કુવાની શેતરમાં છોકરાએ વાંધા છે. આવું શંભુ ના થાય એવું આપણે મિત્રોને કહેવું પડશે. કહેવું પડે. હા, અને અમારો જો વિડીયો ગમતો હોય